સુરેન્દ્રનગરના કોડ ગામમાં હાલ પરિસ્થિતિ એવી છે કે 200થી વધુ ખેડૂતોને ડિટેન કરવામાં આવ્યા છે। ખાસ કરી અને પાવર ગ્રીડ કંપનીના લોકો છે ખેડૂતો ઉપર દાદાગીરી કરી રહ્યા છે, એવા પણ અનેક આક્ષેપો લાગી રહ્યા છે અને પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પરંતુ અહીંયા એક બાબત એ પણ સામે આવી રહી છે અને સતત સવાલો ઊભા થઈ રહ્યા છે કે જે ભાજપના નેતાઓ ખેડૂતોના ફાયદાની વાતો કરે છે, ખેડૂતોને લઈને મોટી મોટી વાતો થાય છે, પરંતુ આ નેતાઓ ક્યાં ગાયબ છે? શું છે સમગ્ર મામલો ને ખાસ કરીને આખી બાબતને લઈને હવે કોંગ્રેસ શું કરવાના મૂડમાં છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાંથી સતત એવા વિડીયો, એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યું છે, ખેડૂતોને ડિટેન કરવામાં આવી રહ્યા છે અને પાવર ગ્રીડ કંપનીના લોકો સતત બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરોમાં પણ ઘૂસી રહ્યા છે અને ખેડૂતોના ખેતરોમાંથી વીજ લાઈન નાખવામાં આવી રહી છે। ખેડૂતોનું એવું કહેવું છે કે એમની પરવાનગી વગર એમના ખેતરોમાં કંપનીના લોકો ઘૂસી રહ્યા છે। આખી બાબતને લઈને હવે ખેડૂત નેતાઓ, જે કોંગ્રેસના ખેડૂત નેતાઓ છે, તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય જગત। મિત્રો, ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈ અને સરકારે જાણે ખેડૂત હટાવો કંપનીઓ બચાવોનું સ્લોગન દિલમાં વસાવી અને કામ ચાલુ કર્યું એવું લાગે છે। જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે રાક્ષસી મહાકાય કંપનીઓ, જે વીજ કંપનીઓ છે, એ ખેડૂતના ખેતર જમીન જે છાતી છે, આ છાતીમાં વીજ ટાવરો ઊભા કરવા માટે આવી ગઈ। ડીઝલના ભાવ વધ્યા, ડીઝલની અછત ઊભી થઈ, ખેડૂતો ડીઝલના ડબલા લઈને પેટ્રોલ પંપો ઉપર લાઇનમાં ઊભા રહી ગયા। ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો। ખેડૂતોની ખેત પેદાશના ભાવ, દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા। અને એમાંય ગઈકાલે કોંઢ ગામની અંદર જે ઘટના બની, વીજ કંપનીઓની દાદાગીરી જે સામે આવી, એને લઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના તમામ સાથીઓએ નક્કી કર્યું છે કે આવતીકાલે 27 તારીખે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં રામાપીરનું મંદિર જે ધાંગધ્રા રોડ પર આવેલું છે, ત્યાં આપણે સૌ સાથે જઈએ અને કોંઢ હોય, કલાણપર હોય, રતનપર હોય કે આસપાસના બીજા ગામો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો હોય, આ તમામ ખેડૂતોને અને આસપાસના જિલ્લાના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ સૌ કોંઢ પધારો। હું લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ પટોડિયા, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમા, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ અને કિસાન કોંગ્રેસના સાથીઓ આવતીકાલે અમે પણ કોંઢ આવીએ છીએ। તો કોંઢ ગામ, એની આસપાસના ગામ, ધાંગધ્રા હળવદ તાલુકાના ખેડૂતો, સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતોના ખાસ વિનંતી છે કે આવતીકાલે 5:30 વાગે રામાપીરના મંદિરે કોંઢ અવશ્ય પધારો। જય જવાન, જય કિસાન, જય જગત। નમસ્કાર, જય જવાન, જય કિસાન। ખેડૂતો પરેશાન છે। સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં જે રીતે વીજળીના થાંભલાઓ નાખવા માટે, એટલે કે હાઈ ટેન્શન વીજ લાઈન નાખવા માટે પોલીસ તંત્ર પોતે દાદાગીરી કરી રહ્યું છે, એ ભારતીય જનતા પાર્ટીના શાસકોના ઈશારે થઈ રહ્યું છે। અદાણી, અંબાણી, ટાટા, બિરલા, રંગા બિરલા, ખબર નહીં કોણ કોણ, આ બધા જ લોકો, એ પાવર હોય, ટોરેન્ટ હોય, કોઈ પણ હોય કે ટાટાનું હોય, અલગ અલગ કંપનીઓ ગુજરાતના ખેડૂતોના કાળજા જ સમાન ખેતરોની અંદર એ વીંધીને નીકળવાનું જે આખું ષડયંત્ર થઈ રહ્યું છે, દાદાગીરી થઈ રહી છે, એનો વિરોધ કોંઢ ગામના ખેડૂતો કરી રહ્યા છે। કોંઢ ગામના ખેડૂત મિત્રો, અમે તમારી સાથે છીએ। ગુજરાતની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસ બંને તમારી સાથે છે। એક ખેડૂત નેતા તરીકે, ખેડૂતના દીકરા તરીકે લાલજી દેસાઈ તમારી સાથે છે। અને આમ તો કહે છે ને કે જ્યારે ખેડૂતો વિફરે ત્યારે ભલભલી સરકારોને ભીં પાડી દે છે। એટલે હું સમગ્ર ગુજરાતના ખેડૂતોને ચેતવવા માંગુ છું, આ કોંઢથી જે લાઈન નીકળવાની છે, અગાઉ ટંકારા, મોરબી, સૌ તમે જાણો છો કે ત્યાં ટ્રેક્ટર રેલીઓ થઈ હતી। ગુજરાતની અંદર 22 વીજ લાઈન, પહેલા અમે 18 કહેતા હતા, હવે 22 કુલ 100 વીજળીના મોટા થાંભલાવાળી લાઈનો નીકળવાની છે। એ કચ્છથી લઈ અને વલસાડ સુધી, દ્વારકા, જામનગરથી લઈ અને દાહોદ સુધી
અને પોરબંદરથી લઈને બનાસકાંઠા સુધી એક પણ જગ્યા ખાલી નથી રહેવાની. ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી રહેવાનો કે એક પણ જિલ્લાના ખેડૂતો એ આ વીજળીના થાંભલાઓમાં ક્યારેક જે છે ભારતમાલાના નામે રોડમાં એક ખેડૂતો જમીનો ગુમાવવાના છે. દાદાગીરી ભારતીય જનતા પાર્ટી અને શાસકો કરવાના છે અને આપણી જમીનો જવાની છે. ત્યારે આ માભોમ માટે, આ ધરતી માટે, આ દેશનું આઝાદીનું આંદોલન જે છે એમાંથી ગોરાઓને અહીંથી તગડા, ત્યારે દલાલો, ઉદ્યોગપતિઓને એ ખેડૂતોની જમીનોને છીનવી લેવા માટે થઈને આઝાદીનો જંગ નહોતો લડાયો. આઝાદીનો જંગ જે છે એ ભારતની જનતાને પોતાના સ્વાભિમાનપૂર્વક જીવવા માટે લડાયો હતો. એની સામે જે દાદાગીરી થઈ રહી છે એ દાદાગીરીની સામે આવતીકાલે 5:30 વાગે કોંઢ ગામે અમે ખેડૂત સભામાં જવાના છીએ. પાલભાઈ પણ આવવાના છે, મહેશ રાજકોટિયા પણ આવવાના છે, જયેશ પટેલ પણ આવવાના છે, ભાઈ લલિતભાઈ અને જેનીબેન સાથે પણ વાત થઈ છે, ભાઈ ઋત્વિકભાઈ સાથે પણ વાત થઈ છે. અલગ અલગ લોકો, હું આમાં અનેક નામો ઉમેરી શકું. કરશન ભાદરકા કદાચ ત્યાં પહોંચશે. એટલે ગુજરાતના ખેડૂતોના મુદ્દે લડતા લડવૈયાઓ ત્યાં પહોંચવાના છે. તમને પણ આવતીકાલે 27 તારીખે 5:30 વાગે ત્યાં આવવા માટે અને ખેડૂતોનો સાથ આપવા માટે હું આમંત્રણ આપું છું. જય જવાન, જય કિસાન. અહીંયા તમે આ નેતાઓને સાંભળ્યા અને હવે આ નેતાઓ આખી બાબતને લઈને ઉગ્ર વિરોધ કરવાના પણ મૂડમાં છે. અહીંયા અનેક સવાલો બીજા અન્ય નેતાઓ પર પણ ઊભા થઈ રહ્યા છે કે ખેડૂતોની વાતો કરીને મોટા નેતાઓ બની ગયા, પરંતુ ખેડૂતોના મુદ્દાઓ આવે છે ત્યારે લડાઈ આપવા માટે કોઈ નથી આવતું. હવે એ પણ જોવાનું રહેશે કે આજે જે કોંગ્રેસ દ્વારા આખા ઉગ્ર વિરોધની વાત કરવામાં આવી છે એનામાં આ કોંગ્રેસના નેતાઓ શું વાતો કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.